આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત સુરતની ઘટનાથી, જ્યાં પલસાણાની જોડવા મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવી હતી, જેમાં 2 લોકોના મોત થઈ ચૂક્યા છે તેવી માહિતી મળી રહી છે, જો કે મૃત્યુઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે। સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાની જે ઘટના સામે આવી હતી, ડ્રમ ફાટતા સર્જાઈ હતી દોડધામ, જેમાં 10 કામદારો મિલમાં ફસાયા હોવાની સંભાવના જોવાઈ રહી છે। પતરા તોડીને કામદારોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે। બચાવ કામગીરી દરમિયાન અહીં આગ લાગી ગઈ હતી। કામગીરી સમયે તૂટેલા ડ્રમને કારણે આગ ભભૂકી ઉઠી। આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો, જેના પગલે સુરત જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે રસાયણ ભરેલું ડ્રમ ફાટવાની માહિતી મળતા જ 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કડોદરા અને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। મિલમાં અન્ય કામદારો ફસાયાની આશંકા હતી, જો કે કામદારો ફસાયા છે કે નહીં તે ચેક કરવા પતરા તોડતા ફાટેલા ડ્રમમાંથી આગ ભભૂકી ઉઠી। હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ડ્રમના ફાટવાથી જ્વલનશીલ કેમિકલને લીધે આગની ઘટના ધ્યાનમાં આવેલી છે। પ્રાથમિક અહેવાલોને ધ્યાને લેતા 2 વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે। 20 લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે, જેમાંથી 2 વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર ફાઇટિંગ સતત। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, પહેલા ડ્રમ ફાટવાની ઘટના સામે આવી, ત્યારબાદ આગ લાગી, 2 લોકોના મોત થઈ ગયા છે, મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે। જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જે રીતે સુરતના પલસાણા જોડવા ખાતે આવેલી જે સંતોષ ટેક્સટાઇલ મિલની અંદર અચાનક જ બોઇલર ફાટ્યું હતું અને તેના કારણે મોટી જે દુર્ઘટના બની હતી, તેની અંદર અનેક જે કામદારો હતા તે કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન આજે બ્લાસ્ટ થવાના કારણે અનેક જે કામદારો કહી શકાય છે તે ઈજાગ્રસ્ત થયા હતા। અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે 2 કામદારોના ઘટના સ્થળે જે મોત થયા છે અને 20 થી વધુ જે કામદારો હતા તેમને નાની મોટી જે ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલની અંદર જે સારવાર આપવામાં આવી રહી છે। હજુ પણ કેટલા લોકો અંદર જે લાપતા છે કે નહીં તપાસ જે છે તે ફાયર વિભાગ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે સુરત જિલ્લા અને સુરત શહેરના અલગ અલગ જે ફાયર ટીમો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે, કારણ કે જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહત્વની વસ્તુ એ છે કે જે રોડ ઉપર આ જે સંતોષ જે ટેક્સટાઇલ મિલ છે તેની અંદર એક બાજુ આગ લાગી છે અને બીજી બાજુ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે આગ ઉપર કાબુ મેળવવા માટેની જે મુશ્કેલી છે તે ફાયર વિભાગને પડી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આટલી મોટી કંપની હોય છે તેની અંદર આ બોઇલર કઈ રીતે ફાટ્યું તે પણ એક મોટી જવાબદારી કહી શકાય છે। કોની બેદરકારી છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અત્યારે જે પ્રાથમિક 2 કામદારોના જે મોત થયા છે, પણ અનેક જે કામદારો છે તે ગંભીર રીતે જે ઘવાયા છે તેની પણ જે સારવાર ચાલી રહી છે અને 4 જેટલા જે કામદારો છે તે અત્યારે સિરિયસ બતાવી રહ્યા છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો 2 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે કે 4 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાના સમાચારો મળી રહ્યા છે।